હાય ફ્રેન્ડ્સ, તમે ઈચ્છો છો કે અમારો નવો વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચે તો લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકોન દબાવવાનું તો ભૂલતા જ નહીં. તમારથી હું થાય હવે? અરે લખાવણ જરા, તું અડધેથી પાછો આવીશ અને તારી બોલી તને ફળશે. હવે મોઢા માલી થૂક પડે. બા કોણ હતું? લે લે લાખા આ ડોહી, આ ભાણિયો આજ નક્કી ડોહીને મારી નાખવાનો જ છે. આ અમાર ભાણિયા ભાઈ કોકને જોતો હોય તો લઈ જાવ ગુરખો કરવા. એ લાખી, તમારામાં લાંબો ટૂંકો ખર્ચો છે. એ કોના કેના છોકરા હતા? એ બાજુવાળાના છોકરા હતા. ઈ ગયા તે વાહે લાલ પીલી લાયક લબક ઝબક થાતી હતી અને કંકુના પગલા પીડ્યા ગયા. કેના છોકરા હતા? એ તારા બાપાના છોકરા હતા. તારા આપો મને આવ્યો તો તેડવા, હગાઈ કરી તે મારા કંકુ પગલા પડ્યા હતા આ કોપડામાં. તમે જેદી કંકુ પગલા પાડ્યા ને તે દુનું મારે કઈ વિધ્યું નથી. ઈ ન વધે, મેં કોઈને વધવા જ નથી દીધું. પકા પીરને નથી કઈ વધવા દીધું. કે તને વધવા દઉં? બરોબર છે. હા, ન વધવા દઉં. હા, બજરની ડાબલી મારી દામોકુંડમાં નાવા ગઈ હતી તે દામોકુંડમાં પડી ગઈ. આ ગુંજામાં હતી, દામોકુંડમાં પડી ગઈ ડાબલી મારી. તું નો કેમ પડી? હે ડોહી, હે ડોહી. એ ઓલા પણ વણેલા ગાંઠિયા થયા હોય ત્યાં ડોહીને ભૂખ લાગી છે. ખૂણામાં જોઈ આવો, જાવ. લે લે, એ મરી ગયો, એ મરી ગયો. ભણા અહીંયા મારે વણેલો ખાવો. હા હા, ગાંઠિયો લઈ લે, માયક લઈ લે ભાઈ. એ મમ્મા, ના ના ન્યાથી બધા આ બાજુ જ વહી આવો. ટોટલિંગ આ બાજુ વહી આવો, આમ જ વહી આવો. અહીંયા જેટલા હોય આ બાજુ આપણે પંકજ બહુ જાજી છે, ડિપાર્ટમેન્ટ બહુ મસ્ત પાડેલા છે. મામા, એ મામા, એ પૈસા છોડે, પૈસા છોડ ડુઈ. રોજે આ સાથી જિંદગી રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. લે, મરી ગયો, મરી ગયો. એ મને વેસી કહ્યો, એ મને વેસી કહ્યો. રાધે કૃષ્ણ. તમારી માં છે ને 10 દિવસથી રેહાણી થી છે. આ માયક ભાંગી નાખશો તો મારે હિતેશભાઈ ને નવા લઈ દેવા પડશે. તમારી માં છે ને હમણાં 10 દિવસથી રેહાણી. એ બા, હવે સીધા મરવું છે કે ધોકા ભેગા પાડી દઉં? આજ સવારમાં તો હું ભેહું દોવા ગઈ ને તો ભેહું દોઈને આવીને તો તમારા માં ગીત કેવા વગાડે ખબર? એકવાર આઝા 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 તે બાજુ કાકા ડેલી માંથી કાબા કાકા દોડીને આવ્યા. હું જઈ તને જોવા આવ્યો તો ને, હા, તે તારી માં ઓલી બાજુ રેડિયો વગાડતી હતી, ખબર છે? એ વગાડતી હતી, એક વાર જા 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 જા. એ તો જા જા તો કહેતી હતી મારી માં. તમારી માં તો એમ કે એકવાર આઝા આઝા ગામનો સરપંચ દોડીને આવ્યો તો. હવે આ ખાવાનું કાંઈક કર. એ મારે મંસૂરિયા ખાવું, મંસૂરિયમ ખાવું. જવા આડો હોય ને મંસૂરિયમ ખાવું. ભણા ઓલી કા ગોળીઓ આવે લાલ લાલ, એ ખાવી. મંસૂરિયા, મંસૂરિયા. એ પાડા મરી જાહે, રાવા દે ને. અમારું થડિયું છે, થડિયું, રાવા દે ને ભાઈ. હશે જા, છોકરું છે, જાવા દે. એ અહીંયા કાક રાંધો તમાર ડોહ્યો. કાલ હાજ ની આઈ કલાણી. એ માર માર, એ લે, એ લે. આખો આખો યો બા. એ તમાર ડોહી કાલ હાજ ની આઈ આવી 7 વાગ્યાની. એ મને પેટમાં હરુડ હરુડ થાય. એ તમાર ડોહો કાક રાંધો સાયો હારો છે. વીણી લે બધા.
સાયો હારો છે રાંધો એ લાખા લેવા મોકલો થોડું થોડું લેવા મોકલો આ બધા ભૂખ્યા છો તો છોકરાને લેવા મોકલો લેવા મોકલ એ અહીંયા અહીંયા વે હા ભાઈ તું લાશ કાઢ આયા તારા જેઠ ઉપર આને એક કઈ નક્કી નહીં કાઢ લાશ કાઢ એ માયા કાપો ને હવે તો કાંઈક લેવા મોકલું કે જા તું બાકેટ લેતો આય હાલ એક ગોબા કોટ લેવા હાલ્યો રે અને મારવાડ વેદના વણદારા એ ભણા હો બોલો બોલો ભણા તું લાકડા કાપી એકલા મામા લાકડાની આખું જંગલ કાપી દીધું કાપી નાખીએ પણ એક શરત આ બાજુ આવો એક શરત છે મારી એક ને બે બોલ કારણ કે તમે મને કીધું તો મામા ગયા વર્ષે હું કીધું તું કે ભણા હા મારી ગગી ગગી અરે મારું હું કે ગગી અરે મારું લગ્ન કરવાનું આમ જો અવેડામાં મોઢું જોઈએ તારું મારી છોડી તને દઉં ને એમ કરતા દવા પાઈ દેવી હારી મારી છોડીને તને દઉં તો નથી જાવ જો જંગલ કાપવા લાકડી કાપવા જાવ હા ભાઈ નથી સાંભળવું હા ભાઈ નથી સાંભળવું પૂછે હજી સન તમે લાકડા કાપ્યા હો તો અમે વિચારી લેશું હો એ જીવી બહુ આ ચોખામાં ધનેડા બહુ છે લેતો જાવ આરે આ ચોખામાં ધનેડા બહુ છે ગગી લેતો જાવ તું એકલો જા હે એકલો જા હે હે નહીં બે હાલવા મેર હે જા ને સોચ્યો સો વૈશે ગગી યારે કરવાનું છે હે બેટા ગગી હા મારો દીકરો શું કરે આ જો ને આટા મારું છું મારો દીકરો હા એમ હા તો બે જાઓ જાય હા હા હાલતું એક ગી પાણી ભરવા હાલી રાજ મારવાડ દેશના વનજારા લાખા હા બોલો લાખા તું મિશ્રી પોઈઠું માંથી કાઢી આવ હું સોલ ગાળી નાખું પછી પોઈઠું માંથી મિશ્રી રાંધી તમને કહું હા મોઢું સુલનું આ બાજુ રાખજો નકો ધવાડા લાગશે હા વો ભાઈ જા ને એ લખી મિસરી રાંધવા હાલે રે મારા વડદેસના વડદારા હારી આખી ભામને મોકલી ભણના દીકરા એ કોઈ પાસા નો આવ્યા ડોહી અહીંયા મેકતા ગયા મારા ખાપણામાં એક ગોગા ચોક ભૂલી આવ્યો રે અને મારવાડ વેદના વણદારા હું છું મારો દીકરો આપા ફૂટી ગઈ હું ક્યાં કે એક ગી મટકી ફોડી આવી રાજ મારવાડ દેશના વનજારા ગાગર ફોડીને આવીને પાછું રોવા બેઠી એટલે જ તમને કહું છું કે એને મારી હારે લગ્ન કરાઈ ગયો એટલે ગાગર હું પણ ગોળોય ન પડે તારી હારે કેમ કરાવવા તું માને હરખો નથી રહેવા દેતો તો તને દેવી કેમ ગગી મારી એ મામા હા તમે મને હું લેવા મોકલ્યો તો
લાકડા કાપા. આથી લાકડા લેવા ગયો તો પણ કવાડો હલવાઈ ગયો લાકડામાં. અલા તું કેમ નો હલવાઈ ગયો? થોડા વડ બધું હલવાઈ જવું. એટલે લાકડા નો આવ્યા. આ બાજુ આય. આ બાજુ. હા. હવે તમારી એ લાખી મિસરી રાંધી આવી રે મારવાડ દેશના વણઝારા. બત્રીસ બાદના ભોજન બન્યા. હા ભાઈ હા. સવાતે મણનું સુખડું બનાવ્યું. સાથે બેસીને સૌ જમીએ રે અમે મારવાડ દેશના વણઝારા. લાખા લાવી મિશ્રી. હા હું તો લાવી. તો આ છોકરાઓને બધાને એ ખવડાવ. તમને કહું હું સા પી લઉં. સા તો મારે પીવી છે ઈ વાત સાચી પણ છોકરા નહીં. તમારી ડોહી તમારી માં તક મરી ગઈ ગોતો. રાધે કૃષ્ણ જવા રાધે જવા. કૃષ્ણ જવા. રાધે કૃષ્ણ રાધે જવો તમારી માં જવો. એ ભાઈ આ બધા ઊભા છે ઈ બેહી જાવ ને બે હાથ ને ત્રીજું માથું ભાઈ પવન આવે હો થોડોક અમને. અમે હવે માણસ સહી હો વારા ઘડીએ નો કહેવાય હવે. અત્યારે અમે 4 વખત તો મેકઅપ કર્યો તોય નીતરી જાય છે તો બે હાથ ને ત્રીજું માથું આ એટલે આમ જે પાટ પાસે ઊભા છે આ બ્લેક ટી શર્ટ વાળા તમને કહેવામાં આવે છે. આ સેવક ઊભા છે તો બધાને બેહાડો ને ભાઈ ના. આ બાજુ જગ્યા ઘણી બધી છે તમ તારે વારા ઘડી અમારે આવી જાહેરાત ન કરે ભાઈ અમે માણસ છે અમે હવે નીતરી છે હો. એ મામા મામા આ ડોહી કુવો માલવાઈ ગઈ. રાધે કૃષ્ણ ને સમક્ષ એક ને એક વિનંતી છે સેવક ને કે જે પબ્લિક આવે એને તરત હાંડ પર બેહાડી જ દેવાના. ડોહી બીજા એ ગજી એ જીવી બહુ એ હા એ ઉભા રે હું આવું એ મારી એ જીવી બહુ હા હા યા કુવામાં હલવાણી તું આયા તમારું એ ઊભી કર એ મારી મને પસાડતા નહીં હાલો એ ગગા જય આશારામ બાપુ જય આશારામ લે બાપુ આ સારા બાપુ નામ નો લેવાય જય આશારામ બાપુ જય આશારામ નિરાતે હાલજો બા કોઈ માથે પડતા નહીં પડો તો કોક મજબૂત માથે પડજો નિરા લે છોકરા છે આય આય બાપા તો છુસે આય જય આશારામ બાપુ નિરાતે એ પા એ મામા ડોહી ડોહી કેવા અફલખણા છે હા નિરાતે બા એ બા એ હા આ મિશ્રી રાંધીને તમારી વહુ આવી છે. લાય એ લાય છોકરા સા લાય મોઢા બહુ ભભડે એ મામા ડોહીના. એ મામા શું કહે છે? શું કહે છે? એ મામા એ હું કયો છો વહુ બેટા? એ બા બા અહીંયા બોલાવે. આવો ને. એ આ ભાગ્યા પાણી તો પીવા દે ડોશીને પછી તમે મર્યા પછી પાવ ન પાવ હું જીવતા ન આછે પી લઉં તે કોઈ દી મને જીવતા પીવા દીધું છે? મને કોઈ દી જીવતા નથી પીવા દીધું. તમારા ગોળામાં કોઈ દી પાણી જ ન હોય લાય એ હા ખાવાનું થઈ ગયું હાલો 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 હવે સાકી લ્યો એ ગગા ભણા હા મામા ને મારી ગગી હા હા ને બા હા ને વો હા છોકરાની
હરખી કેન આ તો પણ ખારી છે તમે શું નાખ્યું છે આમાં આમાં શું નાખ્યું હતું તમે કોને તમે સાખી જાઓ ખબર પડે કેમ હાસુ હોય તે હક કે હા લ્યો હું સાખું સાખની મારી દીકરી આને હું છું આમ આવે બનાવાય તમને તો આવડતું જ નથી કાઈ એ ભાણિયા ભાઈ ઓ જો બાધે જો ભાણિયા ભાઈ સાખો તો તમે ભાણેશભાઈ હું સાખું હા સાખો ખારી છે માં ખાઈ લે બટા પાણીયા માં દીકરો હા હા આને હું જોટા ચાલુ છે લે અટકાવન ત્યારી ને આ ક્યાં જાય બા હે આ ક્યાં જાય જાવ તો એ કળશે જાવ જા વાહે એ તું જા ના રે ના તમે જાવ જા બટા લે એ આગો એ આમ આગો એ ન્યા ભાઈઓ છે એ આગો ગુડા આમ આગો વયો જા સામે ઓલો ટાકો છે ન્યા એ ન્યા નો બેહાય એ જંતિયા એ એને નથી ઊભો કર એ બાયું મારશે સંપલે રોયાને આમ આગો શું થયું ભાણિયા ભાઈ હો હું છે મામા એ મામા હા ભણા અરે આ મિર્ચી છે કે દરિયો છે આ? ઈ મિર્સરી નથી ને દરિયોય નથી અરે હું મિર્ચી છે દરિયો નથી લાંબો થઈ ગયો લો ઈ હાકર છે તારી મામી બનાવી મારે ઉઠક બેઠક થઈ હે ઉઠક બેઠક સાખી દીધે રાખ્યું તો પણ હળવું કરવાઈ ગયો તો હવારમાં મોઢું ધોયું તું સવારે ને કાલ 10 વાગે કરી દીધું હરખી સાહેબ હે હરખી સાહેબ ખારી નથી ને નહીં શું થાય છે લે આગો વંડી બાર એ વંડી બાર એ આમ હાલ એ ભણા તે તો અહીંયા ગગા તને કેમ લાગી બેટા તે સાખી હા આપણા થાકી થી ખારી લાગી ખારી લાગી હા ગગી તને ખારી લાગી બા તને ખારી લાગી એ આમ જો બેટા ઓલા બે છોકરા આવ્યા તા ને હાલો તો લાખા આપણે સાખી હવે એ બે માં હામામાં ખાય એ બે માં હરખા બેહો ની હે લાખા કેમ આમ ખારી થઈ ગઈ લાખા મેમ તો બહુ મિશ્રી બહુ બધી નાખી હતી તમે 2 મહિના દીધા હા. દાંત નીકળ્યું હોય બાને પૂછો તો બાને શું પૂછે આમ કેમ થયું એમ ખારું કેમ થઈ ગયું ખારું કેમ થઈ ગયું એ આ ઓલા બે છોકરા નહોતા આવ્યા લાલ પીળા ઝબકિયા પહેરી ઈ છોકરામાં જ કાક ચમત્કાર શું વાત કરો હા ઈ ગયા ને હા તોય વાહે લાલ પીળી લાયક લબક ઝબક અને કંકુના પગલા કેડે પગલા એ લાખે પસડી યોડી ને પોખ મેલી રે મારવાડ દેશના બણ એ આયા રોયે નહીં તમારો ડોહો પારો આવે તો? ઈ છોકરા આ માર્ગે ગયા છે તો હાલો પોકરણગઢ જાય એટલે કેમ રોવો અમાર છોકરા લગન છે એટલે લગન માં કઈ રોવાનું ન હોય તો અમારે આમ જ લગન હોય એ
ભાઈ તો કઈ નહીં હાસુ કયો એ ભાઈ તું એ એમાં એવું હતું, અમારે મિસ્ત્રી હતી ને ઈ ખારું લૂણ થઈ ગયું. તો તમે ક્યાંથી આલ્યા હતા? પોકરણગઢ પોકરણગઢ થી આલ્યા હતા? હા. કોઈ મળ્યું તું તમને? 2 છોકરા. 2 છોકરા? હા. એને તમે શું કીધું? શેડાળા શેડાળા નહોતા, ઈ સાક્ષાત ભગવાન હતા. હવે જઈને પાછા એના પગમાં પડી જાઓ તો તમારો ઉદ્ધાર થઈ જશે. તારા અબ્બાએ કીધું શેડાળા મેં કીધું હાકો. એલા કે આતી તે પોઠ્યું હાકી રે મારવડ દેશના વડદારા. અલા કોઈ આયો પોકરણગઢ ને પાદર રે મારવડ દેશના વડદારા. હેલો ઓલખા ભલા પાસો લાયો રે જયરામ ભાઈ સત્ય બોલો ને ભોળાના હતા ને ન ઓળખા રે મારવડ દેશના વડદારા. ઓલખા લડ્યાથી પાસો લાવું રે જયરામ ભાઈ સત્ય બોલો ને એ પ્રભુ એટલો યમનો માફ કરો રે મારવડ દેશના વડદારા. ઓલખા એટલો ગુનો રે ઓલખા એટલો ગુનો રે માફ કરું રે જયરામ ભાઈ સત્ય બોલો ને એ હવે આવી તે ભૂલ નહીં થાય રે મારવડ દેશના વડદારા. હવે પછી નાય કરતો ભૂલ રે જયરામ ભાઈ સત્ય બોલો ઓલખા વડદારા આજે અટલો ગુનો રે પ્રભુ મારો માફ રે કરજો. અરે લખા વડદારા આજ મારા પકડની અંદર તું નહીં રહ્યો. આજે મારા પકડની અંદર જૂઠું બોલ્યો એટલે તારી મિશ્રીને મેં લોડ કરી નાખ્યું તું. પણ હે લખા વડદારા આજ મારે પકડને પાદર પાછો આવ્યો છું તો જા આજ તારી મિશ્રીને રામદેવ રણુજા વાળો સવાયું કરશે. અડધી મિશ્રી અડધી મિશ્રી મારા રણુજાની અંદર મારા નામ ઉપર વહેંચી દે અને અડધી મિશ્રીના તારા નામ પકાવજે. જા તારી મિશ્રી સવાયું બનશે. આભાર રામાભીનું તને વસન છે. બોલીએ રામદેવજી મહારાજની જય. ભગન બોલાવે મગન આવ્યો વિજય ભગન બોલાવે મગન આવ્યો વિજય આવ્યો કરે તે નારણ મેલ આવ્યો કરે તે નારણ મેલ ભગન બોલાવે મગન આવ્યો વિજય ભગન બોલાવે મગન આવ્યો વિજય ગડીદાળાની રમત રમીએ વીરા મારા ગડીદાળાની રમત રમીએ વીરા મારા બોલાવે સતન તને એ ભાઈ સગન અરે બોલ ભાઈ મગન. જય ઠાકર વીરા જય જય ઠાકર જય ઠાકર. આપણે ગડીદાળાની રમત રમીએ. હા રમીએ પણ કોઈને રમાડવાનું નહીં, આપણે બે ભાઈને જ રમવાનું. હા પણ ઓલા જે રાજાના કુંવર આવે ને એને તો હસોડા નથી હા રમાડવા. એને ના પાડી દેવી ઘુસ્યાળા. હા એ ગુસ્સા કરે બરોબર છે. હા. ચાલો રમીએ. હાલો. હાલો અરે મોટા ભાઈ રમદેવ આમ સામે તો જુઓ ગોવારિયા ભાઈ કઈક રમત રમી રહ્યા છે. જઈને પૂછો કે ગોવારિયા ભાઈઓ શેની રમત રમી રહ્યા છે. અરે ગોવાળીઓ ભાઈઓ તમે શેની રમત રમો છો? ઢીકા પાટાની રમત રમીએ છીએ અમે. ઠીકા પાટાની? હા. અરે નહીં ગોવાળ ભાઈઓ, સત્ય કહો જૂઠું શા માટે બોલો છો? આસુસ કેવી છે? અમે ઢીકા પાટાની રમત રમી છે. તમારે રમવું હોય તો બજાવો ઢીકા પાટાની. અરે ગોવારિયા ભાઈઓ
તમે જૂઠું શા માટે બોલી રહ્યા છો? જે રમતા હોય એ તમે મને સત્ય બતાવો. જો ભાઈ અમે છે ને ગેડી દડાની રમત રમીએ છીએ. અરે ગોવાળિયા ભાઈઓ, જો ગેડી દડાની રમતો રમતા હો તો આજ મારે તમારી સંગાતે અમારે બંને ભાઈઓને ગેડી દડાની રમતો રમવી છે. આ ગુસ્સા કરી જાય પાછા રાજના છે પાછા. તમને નથી રમાડવાના અમારા મોટા ભાઈ એમ કહે છે. કેમ? તમે ગુસ્સા કરી જાવ છો. અરે ગોવાળિયા ભાઈઓ, રાજના હોય કે રંગના હોય, નાના નાના ભાઈ તો સંગાતે જ રમે. મારે પણ અમે ગુસ્સા નહીં કરવી, તમારી સંગાતે ગેડી દડાની રમતો રમવી છે. તો તમારે રમવું હોય તો પણ ત્રણ શરત છે. અરે ગોવાળિયા ભાઈઓ, રામલીને તમારી હરેક સંજર મંજૂર છે. તો પહેલી શરત છે તમારા ભાઈ અમારી ભેગા. અરે ગોવાળિયા ભાઈઓ, એ શરત પણ મને મંજૂર છે. અને જે દડો નાખે લેવા જાય એને જ લેવા જવાનો. અરે ગોવાળિયા ભાઈઓ, જેના હાથે દડુલો જાહે ભેરો બોમ ની અંદર એ જ લેવા જશે. તો હાલો. અરે ગોવાળિયા ભાઈ, લે આ સોના દડુલો અને રૂપલા ગેડીઓ. અને તમારો મોટો ભાઈ વિરમદેવ અમારી ભેગો. અરે ગોવાળિયા ભાઈઓ, રામદેવ ને એ શરત પણ મંજૂર છે. અને ભેરબા ભૂમિમાં દડો આ દડો અમારથી જાય તે તમારથી જાય, લેવા તમારે જવાનો થાય. જરૂર ગોવાળિયા ભાઈઓ. ચાલો રમીએ વીરા. એ રમો રમો રામદેવ. એક ખેલો મેદાનમાં તમે પહેલા પ્રસન્નની વાત કરજો જે. રમો રમો રામદેવ ખેલો મેદાનમાં. રામદેવજી ખેલે મેદાનમાં, પેલા પ્રસાદી વાત કરે જી. તમે રામદેવજી ખેલે મેદાનમાં. રમો રમો રામદેવ ખેલો મેદાનમાં તમે ખેલો 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 મેદાનમાં તમે પહેલા પ્રસન્નની વાત કરજો મારા બે. રમો રમો રામદેવ ખેલો મેદાનમાં. ચોપાટી હરજી નદી ધોરામે કાકડા બકરા જુગારા રે. તમે રામદેવજી ખેલે મેદાનમાં. રમો રમો રામદેવ ખેલો મેદાનમાં તમે બીજા પ્રસન્નની વાત કરજો મારા બે. રમો રમો રામદેવ ખેલો મેદાનમાં. ચોપાટા મીર તેને પૂરા કુમકુમના પગલે પધારો જી. તમે રામદેવજી ખેલે મેદાનમાં. રમો રમો રામદેવ તમે ખેલો મેદાનમાં.